शरणागत पाप पर्वतं गणयित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભક્તિ કરતા શરણાગતિની ઉત્કૃષ્ટતાના શાસ્ત્રોક્ત વચનો જે હતા તેને શ્રવણ કરતા હતા। तमने रामायण वचनामृतम श्रीमद् भागवत रामचरितमानस उपनिषद इत्यादिना प्रमाण आपी भक्ति करता शरणागतिनी श्रेष्ठता जे हती तेने प्रतिपादन करी बतावी। श्रीमद् भागवतना अष्टम स्कंधनी अंदर 24मा अध्यायना 30मा श्लोकनी अंदर भगवान कृष्ण द्वैपायनजी पोते कही रह्या छे, न तेरविंदाक्षपदोपसर्पणं मृषा भवेत् सर्वसुरत्प्रियात्मनः यठेतरेषां पृथगात्मनां सताम। अर्थात शरीर वगैरे अनात्म पदार्थों में पोतापणानु अभिमान करनार संसारी मनुष्यों आश्रय व्यर्थ थाय छे। मनुष्यए लीधेलू भगवानना चरणों शरण व्यर्थ थतुं नथी, कारण प्रभु सौना निर्हेतुक प्रेमी परम प्रिय अने आत्मा छे। अहीं स्पष्ट रूपे लखेलू छे के परब्रह्म परमात्मा श्रीमन नारायणना चरणार विंदरनो आश्रय लीधा विना मनुष्य जे छे ए जगतनी अंदर जे पण कोई लोकोनो आश्रय ग्रहण करे छे ए आश्रय एने व्यर्थ थई पड़े छे। केवल ने केवल परब्रह्म परमात्मा श्रीमन नारायणना चरणार विंदरनो आश्रय जेने लीधेलो छे एनो ए आश्रय क्यारे पण व्यर्थ थतो नथी भक्तो। कारण के परब्रह्म परमात्मा जीव प्राणी मात्रना निर्हेतुक प्रेमी छे, परम प्रियतम छे अने एना आत्मा छे। એટલે શરણ લેવા યોગ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જ છે। ક્યારેય પણ ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગના શરણે ન જવું, એને સાધન તરીકે ન સ્વીકારવું એમ અહીં કહી રહ્યા છે। અને ઇતર જગતની અંદર બીજા કોઈ પણ દેવી દેવતાઓ જે છે તેના પણ શરણની અંદર ન જવું, કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના શરણની અંદર જ जवू ए सिद्धांत बात है भक्तों। कारण के भगवान जे छे ए जीव प्राणी मात्रना निर्हेतुक प्रेमी छे। निर्हेतुक एटले के कोई पण जातनी अपेक्षा राख्या वगरना ए प्रेमी छे। केम? कारण के जीव प्राणी मात्र जे छे एमनी संतान छे। अमृतस्य वै पुत्राः के आपणे बधा भगवानना पुत्र छे। एस सर्वभूतः माता पिता भ्राता आ उपनिषदनी अंदर कहेवायुं छे के जीव प्राणी मात्र जे छे ए परब्रह्म परमात्मा श्रीमन नारायणनी संतान छे अने ए श्रीमन नारायण आपणा पिता छे। अने पिता जे प्रमाणे पोताना पुत्रनी उपर निर्हेतुकी कृपा वर्षावे छे तेज प्रमाणे परब्रह्म परमात्मा श्रीमन नारायण पण पोताना संतानोनी उपर निर्हेतुकी कृपा वर्षावी रह्या छे। माटे एमना शरणमां ज जवुं, बीजा कोईना शरणमां न जवुं आ सिद्धांत वात छे। कारण के परब्रह्म परमात्माना चरणार विंदर जे छे ए ज भवसागर पार करवानी एक अचूक नौका छे। श्रीमद् भागवतना
3:21-14 અંદર આ વાત કૃષ્ણ દ્વૈપાયનજી પોતે કહે છે, યે માયયા તે હતમેદ સસ્ત્વત પાદારવિંદમ ભવ સિંધુ પોતમ. આ વાક્યથી ભગવાન કૃષ્ણ દ્વૈપાયન સ્પષ્ટ રૂપે કહે છે કે હે ઈશ, આપના ચરણારવિંદર ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. એટલે જે લોકોએ આ દુર્લંઘ્ય સંસારને પાર થવું હોય તેને માટે એક જ ઉપાય છે કે શ્રી ભગવાનના ચરણારવિંદરનો આશ્રય. એ શ્રીમદ નારાયણના ચરણારવિંદરનો આશ્રય લયા વગર જીવાત્માને કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી પણ નથી. ને જે લોકો શ્રીમદ નારાયણના ચરણારવિંદરનો આશ્રય લે છે એવા એ ધીર પુરુષો માટે કોઈ પણ વસ્તુ દુર્લભ નથી ભક્તો. આ વાત શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 23મા અધ્યાયના 42મા શ્લોકની અંદર મૈત્રેયજી મુનિ વિદુરજી પ્રત્યે પોતે કહે છે, કિમ દુરા પાદનમ તેષામ પુંસામ મુદ્ધામ ચેતસામ હિરૈયૈરાશ્રિતસ્તીર્થપદશ્ચરણો વ્યસનાત્યજઃ. અર્થાત કે વિદુરજી, જેમણે ભગવાનના ભવભયહારી પવિત્ર ચરણ કમળોનો આશ્રય લીધો છે તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ કે શક્તિ દુર્લભ છે. કિમ દુરા પાદનમ તેષામ પુંસામ મુદ્ધામ ચેતસામ યૈરાશ્રિત તીર્થપદશ્ચરણો વ્યસનાત્યયઃ. આ પ્રમાણે મૈત્રેયજી વિદુરજી પ્રત્યે પોતે કહી રહ્યા છે. માટે જે લોકોએ જીવનની અંદર કોઈ પણ વસ્તુની ઈચ્છા હોય ને તો એણે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણનો જ આશરો કરવો. કારણ કે ભગવાન જે છે એ સમસ્ત ભવ બ્રહ્માદિક બધાને જ ઐશ્વર્ય આપનારા છે. અકામઃ સર્વકામઃ મોક્ષકામ ઉદારદેહી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરઃ. શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે કે જે અકામ હોય, કે જેને કોઈ કામના નથી, જેને બધી જ કામના હોય છે, જેને મોક્ષની પણ કામના હોય છે, તેણે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણના ચરણારવિંદરનો આશ્રય લઈને તીવ્ર ભક્તિ યોગથી એમનું ભજન કરવું તો એની બધી જ કામનાઓ જે છે એ પૂર્ણ થઈ જાય છે ભક્તો. માટે એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જઈને એ ભગવાનની નિષ્કામ ભક્તિ જો કરવામાં આવે તો એ ભગવાનની કૃપાથી એ સાધક જે છે એ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરી શકે છે ભક્તો. જીવનની અંદર મનુષ્યને ઘણી ઈચ્છાઓ હોય છે. હવે ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે એ વિભિન્ન દેવી દેવતાઓનું ભજન કરતો હોય છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ એક એવા છે કે એઓએ જ સમસ્ત દેવી દેવતાઓને એ ઐશ્વર્ય પ્રદાન કરેલું છે. તો સમસ્ત ઐશ્વર્યના નિધિ એવા પરબ્રહ્મ પરમાત્માનું ભજન શા માટે ન કરવું જોઈએ? જ્યાં એકનું ભજન કરવાથી આપણી બધી જ કામનાઓ સંતોષ થઈ જતો હોય તો એ એકનું જ ભજન કરવું એ સિદ્ધાંત વાત છે. માટે જીવાત્માએ હંમેશા એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જવું અને એમના શરણમાં રહ્યા થકા એ ભગવાનની પ્રસન્નતાને માટે એવો જે કહે તે પ્રમાણે કાર્યની અંદર આરૂઢ થવું. અને મનુષ્ય જીવનની સફળતા પણ એની અંદર જ છે કે આ મનુષ્ય જન્મની અંદર શ્રી ભગવાનના ચરણારવિંદરનો આશ્રય લેવો એ જ એક જીવનની સૌથી મોટી સફળતા છે ભક્તો. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 6ઠા અધ્યાયના 2ય શ્લોકની અંદર આ વાત કૃષ્ણ દ્વૈપાયનજી પોતે કહે છે ભક્તો. યથા હિ પુરુષસ્યેહ વિષ્ણોઃ પાદોપસમર્પણમ યદેશ સર્વભૂતાનાં પ્રિય આત્મેશ્વરઃ સુરત.
અર્થાત કે આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણારવિંદરનું શરણું લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે. કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી, સુરદ, પ્રિયતમ અને આત્મા છે. જીવનની સફળતા બતાવે છે અહીં ભગવાન વેદવ્યાસજી કે શ્રી ભગવાનના શરણની અંદર જવું એ જ જીવનનો સૌથી મોટો લાભ છે. ભક્તો, આ ભારત વર્ષની વાત નથી કરતા, વિશ્વની આપણે વાત કરીએ તો કાળ ગણના પ્રમાણે અત્યારે 700 કે 800 અબજની વસ્તી છે. એમાંથી કેટલા લોકો ભગવાન શ્રીમદ નારાયણના શરણાગત છે? જો 1% પણ મૂકીએ ને આપણે તો 8 કરોડ માણસ થઈ જાય. તો 8 કરોડ માણસ પણ એ ભગવાનના શરણાગત નથી. ભક્તો, આજે સમસ્ત વિશ્વની અંદર તમે જુઓ, મનુષ્ય પોતે પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે વિભિન્ન દેવતાઓનું યજન પૂજન કરતો હોય છે. જે વ્યક્તિ મૃત્યુ પામેલો છે અને જમીનની અંદર દટાઈ ગયેલો છે, એવા વ્યક્તિની પાસે જઈને પણ એ મન્નત માગે છે. ભક્તો, આ કેટલી દયનીય વાત છે. તો એ લોકોને કહેવાનું, ભાઈઓ, આ શ્રીમદ નારાયણના શરણની અંદર આવી જાઓ, એ તમારી બધી ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરશે અને તમારું જીવન જે છે એ સફળ બનાવી દેશે. શાસ્ત્રોના આટલા વચન હોવા છતાં પણ મનુષ્ય લૌકિક કામનાઓની શીઘ્રતાપૂર્વક પૂર્ણ કરવા માટે મલિન દેવતાઓના યજન પૂજનની અંદર આરૂઢ થઈ જાય છે. કારણ કે એ જીવાત્માના પાપ જ એટલા બધા ઉદય થયા હોય છે કે એને એ ભગવાનના શરણની અંદર એ પાપ આવવા જ નથી દેતા. વિશિષ્ટાદ્વૈત વેદાંતના આચાર્યો પોતાના ગ્રંથોની અંદર કહે છે કે જ્યારે જીવાત્માઓના અનંત જન્મના પુણ્ય જે ઉદય થાય ને, ત્યારે એ શ્રી ભગવાનના શરણાપન્ન થાય છે. ત્યાં લગીન તો એ જીવાત્મા જે છે એ ભવાટવીની અંદર જ રખડતો રહે છે. પરંતુ જ્યારે અનંત જન્મના સુકૃત ઉદય થાય, મહાત્માઓની કૃપા થાય, ત્યારે એ જીવાત્મા જે છે ભગવાનના શરણની અંદર આવે છે અને ભગવાન શ્રીમદ નારાયણના શરણની અંદર આવ્યા બાદ એ જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. ભક્તો, કારણ કે ભગવાનના શરણાગત થયા એટલે એણે પોતાનો ભાર જે છે એ ભગવાનના મસ્તકની ઉપર આરોપી દીધો અને પછી એ વ્યક્તિ જે છે એ નિશ્ચિંત થઈ જાય છે. કારણ કે પોતાના પ્રભુને જ એણે પોતાના જીવનની નૌકા જે છે એ અર્પણ કરી દીધી છે. સાધક કહે છે કે પ્રભુ, આ મારા શરીર રૂપી નૌકા જે છે એ તમને અર્પણ કરું છું, આપની જ્યાં ઈચ્છા હોય તો તમે અમને લઈ જાઓ. અને પરબ્રહ્મ પરમાત્મા છે, એની એ નૌકા જે છે એને પોતાના જ સ્થાન તરફ લઈ જવાના છે, બીજા સ્થાન પર તો લઈ નથી જવાના. એટલે શરણાગત જે છે તેની આ વિશિષ્ટતા છે. ભક્તિ યોગની અંદર, જ્ઞાન યોગની અંદર અને કર્મયોગની અંદર જીવાત્માઓએ પોતાના આપ બળે પોતાનું શ્રેય કરવાનું હોય છે. જ્યારે શરણાગતિની અંદર પરબ્રહ્મ પરમાત્માના મસ્તકની ઉપર પોતાના કલ્યાણની જવાબદારી સોંપવામાં આવેલી હોય છે. ભક્તો, આટલી વિશિષ્ટતા છે ભક્તો શરણાગતિની અંદર અને ભક્તિ માર્ગની અંદર. અને આ શરણાગતિનો માર્ગ જે છે ભક્તો, એ જ નિર્વિઘ્ન માર્ગ છે.
બીજા માર્ગોની અંદર પતન થવાના ચાન્સ જે છે એ રહેલા હોય છે, અર્થાત કે એ માર્ગોની ઉપર પતન થવાની શક્યતા રહેલી જ હોય છે. જ્યારે ભગવાન શ્રીમદ નારાયણના શરણાગત જે થયા છે એ શરણાગતિનો માર્ગ જે છે તેના પર પતન થવાની કોઈ શક્યતા નથી. ભગવાન સ્વામિનારાયણ આ વાત વચનામૃતની અંદર પણ કહે છે. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ જ નથી ભક્તો. શ્રીમદ નારાયણ ભગવાન પોતે કહે છે કે જે વ્યક્તિ મારો દ્રઢ આશ્રય કરે છે એ વ્યક્તિને એના જીવનની અંદર ક્યારેય પણ વિઘ્નોનો અનુભવ થતો નથી. છતાં પણ કોઈક ભક્ત જે છે એ દુઃખી જોવા મળે છે. તેનું શું કારણ? તો એનો ઉત્તર પણ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આપેલો છે કે અલ્પ પદાર્થને અર્થે એ જો ભગવાનની આજ્ઞા લોપે તેને લઈને એ ભગવાન જ જે છે એ જ એને દુઃખ આપે છે, પરંતુ કાળ, કર્મ, માયા ઇત્યાદિક એને દુઃખ આપવા માટે સમર્થ નથી. ભગવાન સ્વામિનારાયણ આ વાત ગઢડા પ્રથમના 37મા વચનામૃતમાં કહે છે. અને એને માટે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માટે હુકમ નથી. અલ્પ પદાર્થને અર્થે કદાચ એ ભગવદ આજ્ઞાથી વિપરીતપણે ચાલતો હોય તો પણ કોઈ કાળ, કર્મ કે માયા જે છે એને દુઃખ આપવા માટે સમર્થ નથી. એને જો સજા કરવી હશે તો કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન એને સજા કરશે, પરંતુ બીજા કોઈ એ વ્યક્તિને સજા કરવા માટે સક્ષમ નથી થતા. માટે ભગવાન શ્રીમદ નારાયણના ચરણાર વિંદરનો આશ્રય ગ્રહણ કરવો એ જ સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત છે ભક્તો. કે નિર્ભય એવા અકારણ કરુણાવલય એવા ભગવાન શ્રીમદ નારાયણના શરણમાં જતા રહેવું. કારણ કે ભવાટવી જે છે એ ભવાટવીને પાર કરવાનો માર્ગ જે છે એ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાનને જ જ્ઞાત છે. વાસ્તવની અંદર ભગવાન શબ્દનો અર્થ જે છે તે પણ આ જ છે. વિષ્ણુ પુરાણની અંદર ભગવાન શબ્દની વ્યુત્પત્તિ તો બે કરવામાં આવેલી છે, પરંતુ એમાં એક વ્યુત્પત્તિ છે ને બહુ સુંદર છે કે ભગવાન કોને કહેવાય? કે જે જીવની ગતિ અગતિને જાણતા હોય, વિદ્યા અવિદ્યાને જાણતા હોય, જે ઉત્પત્તિ અને પ્રલયને જાણતા હોય તે વાસ્તવની અંદર ભગવાન છે. એટલે જીવાત્માની ગતિ અગતિને પણ જે જાણતા હોય એ ભગવાન છે એમ કહેવાનું તાત્પર્ય છે. ગતિનો અર્થ પ્રાપ્ત થવું, તે એને જે જાણતા હોય એ ભગવાન છે. અને ભગવાન જે છે એ જ પોતાની પ્રાપ્તિની ગતિને જાણનારા છે. અને ભગવાન જે ગતિને જાણનારા છે તેના શરણમાં ગયા હોઈએ તો એ ભગવાન જે છે એ આપણા લક્ષ્યને એ પોતે જ સિદ્ધ કરી આપે છે. ઇતર માર્ગની અંદર જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, કર્મયોગ છે, એની અંદર સાધકે પોતાનું લક્ષ્ય પોતાની જાતે પ્રાપ્ત કરવાનું છે. જ્યારે આ શરણાગતિની અંદર સાધકે પોતાનું લક્ષ્ય એ ભગવાનને અર્પણ કરી દીધું હોય કે પ્રભુ અમે તો અજ્ઞાની છીએ,
આપના શરણની અંદર છે, આપ જ આપની પ્રાપ્તિનો માર્ગ અમને બતાવો. અર્થાત કે શરણાગતિની અંદર સાધ્ય રૂપે અને સાધન રૂપે પણ પરબ્રહ્મ પરમાત્માને સ્વીકારવાના છે. અને એ જ પરમાત્માના શરણમાં જવાથી એ જ પરમાત્મા તમારા સરળરૂપી નાવને પોતાની પ્રાપ્તિ કરાવી દેશે. આવો આ શરણાગતિનો માર્ગ છે ભક્તો. તો આવો સુગમ માર્ગ જે છે એ મૂકીને ભક્તિ યોગ, જ્ઞાન યોગ કે કર્મયોગનું આચરણ શા માટે કરવું? જ્યાં આટલો સરસ અને સરળ માર્ગ આપણી પાસે ઉપસ્થિત છે, તો જ્ઞાન માર્ગ જે કહેવામાં આવે છે, જે અતિશય દારૂણ છે, કર્મ માર્ગ જે છે એ પણ અતિશય જટિલ છે, અને ભક્તિ માર્ગ જે છે એ પથ પણ જે છે એ અતિશય વિકટ છે. તો એવા માર્ગની ઉપર આપણે શા માટે જવું, જ્યાં આપણી પાસે શરણાગતિનો માર્ગ છે? તો ભક્તો, આ શરણાગતિનો માર્ગ જે છે એને જ પકડી રાખવું એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને આ પ્રવચનને અહીં વિરામ આપીએ છીએ. સર્વે સંતો નિરામય, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે શાસ્ત્રોના પ્રમાણથી ભક્તિ માર્ગ કરતાં શરણાગતિ એ શ્રેષ્ઠ માર્ગ છે તેની વાત કરશું. ત્યાં લગીને બધા જ ભક્તોને હેત ભવ. જય સ્વામિનારાયણ.